the hunt and I set the pace when I'm running. I always. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. ભાઈ આજે હું આવ્યો છું વેરાવળના જલિયાણ રેસ્ટોરન્ટમાં. મિત્રો જો અત્યારે અહીંયા છે ને આપણે શું બને છે ભલ્યા? પંજાબી શાક બનાવું છું. પંજાબી શાક? વાહ ભાઈ, હવે જોઈએ આપણે જલિયાણ રેસ્ટોરન્ટનું પંજાબી શાક, જેમાં અત્યારે આપણે પંજાબી શાકમાં અત્યારે પનીર બટર મસાલા બનાવેલો છે. પનીર બટર મસાલા, બરાબર. તો ભાઈ આ જે સ્લાઇસ છે એમાં અત્યારે આવી ગઈ છે અંદર, અને જો અહીંયા તડકો એનો ચાલુ જ છે, અને જબરદસ્ત રીતે અહીંયા પનીર બટર મસાલા બનવામાં લાગી ગયું છે. આ નાખી દીધું એમાં અંદર પનીર. જો ધીરે ધીરે ઓલું જે ફાયર છે ને તડકો એ થશે કે ફાયર તડકો થાય તો છે, જરા જરા ચાલુ તો થઈ ગયું છે એનું. આવી ગઈ એની ગ્રેવી. બસ આ ગ્રેવી આવી ગઈ ભાઈ, જબરદસ્ત. ઓ જો આ છે અસલી રીત. અને આ આવી ગયું પનીર છે. અચ્છા, હા પનીર છે, બરાબર. નમક છે, હા, એના મસાલા, ધાણા જીરું, લાલ મિરચી પાવડર. અચ્છા, હા, એ વસ્તુ નાખેલો છે. જો ભાઈ આ પનીર બટર મસાલા તૈયાર થવા લાગ્યું છે ભાઈ. તો હવે આપણે આ બાઉલની અંદર આવી ગયું છે. હવે આ બધું આખું ભરી દીધું છે. જબરદસ્ત લાગે પનીર બટર મસાલા, તોડેલું પનીર, ખમણેલું પનીર, કોથમીર, અને આ શું એમાં તમે એડ કરશો હવે? ક્રીમ છે. તો ક્રીમ છે. અચ્છા, અને પછી ઉપરથી બટર જ આવશે સાઈડમાં. ના, ઉપરથી આવી ગયું બટર, ક્રીમ અને બટર. હા, ક્રીમ અને બટર બે વસ્તુ આમાં ઉપર આવી રહી છે. તો ચાલો ભાઈ આપણે હવે જોઈએ કે અહીંયા શું શું છે. સેવ ટમેટા છે. સેવ ટમેટા? હાજી. વાહ, પ્યોર સિંગ તેલમાં બનેલા, શુદ્ધ સિંગ તેલમાં બનાવેલા સેવ. સુપર લાગે જો પણ. બરાબર. આપણે અહીં બીજીમાં શું છે? એમાં ગવારનું શાક છે. ગવારનું શાક? હા. અચ્છા, લસણ વાળું ગવારનું શાક છે. હા. પછી જે રસાવાળા બટેટા. રસાવાળા બટેટા? હાજી. અચ્છા, બરાબર. જે દેશી ચણા. દેશી ચણા? હાજી. ખતરનાક પ્રોટીનનું એકદમ ભરપૂર આહાર. પ્યોર ગુજરાતી દાળ. ગુજરાતી દાળ? હાજી. બરાબર. જો અહીંયા ભાઈ મિત્રો, જો આ છે ને અહીંયા તંદૂર રોટલી ચાલે છે ભાઈ. એમાં જો આ તંદૂર રોટલી છે ને, જો આગની અંદર છે ભાઈ, આખી ખતરનાક અંદર બને છે. આ તમે અંદર જ્યારે નાખો ત્યારે તમારા હાથમાં આમ કંઈ દાજવાનો કોઈ ખતરો નહીં રહેતો? ટેવ પડી ગયેલો હોય. ટેવ પડી ગઈ કા? પડી ગયેલો હોય. બાકી કોઈ નવું માણસ ના કરી શકે. બરાબર. જબ રીતે ભાઈ તંદૂર અહીંયા શેકવાની આખી ટ્રીક તમે જોઈ ને ભાઈ, આ એક રીતે હાર્ડ કામ છે. જો આ નીકળી પણ ગઈ, તૈયાર પણ થઈ ગઈ અહીંયા. મિત્રો આપણી પાસે જો અત્યારે અહીંયા જે ગુજરાતી થાળી છે ભાઈ, જબરદસ્ત કાઠિયાવાડી અનલિમિટેડ થાળી છે. 140 રૂપિયાની પ્રાઇસમાં તમને આ બધી વસ્તુ અનલિમિટેડ મળે છે. પણ ભાઈ અહીંયા જે સ્વીટ છે ને, જો આ સ્વીટ, આ છે કાલા જામ, અને આ ભાઈ તમને 30 રૂપિયાની પ્રાઇસમાં મળશે જો તમે એક ટાઈમ લીધા પછી પાછા ફરીથી લ્યો છો તો. કેમ કે એ અનલિમિટેડ નથી. બાકી ટોટલી વસ્તુ જેમાં છાશ આવી જાય છે, પાપડ આવી જાય છે, બે રોટલી આવી જાય છે. આ રોટલી તો તમે અનલિમિટેડમાં જ આવી જાય છે, સાથે ખમણ પણ અનલિમિટેડ છે. કાલા જામ છે એ એક મળશે, અને આપણે અહીંયા ગુજરાતી દાળ, રસાવાળા બટેટા, સાથે અહીંયા ભાઈ પ્રોટીન યુક્ત આહાર ચણા, અને અહીંયા આપણે ગોવાર, અને અહીંયા સેવ ટમેટા, અહીંયા રાઈસ છે, અહીંયા થોડોક સંભારો છે, અને ભાઈ હવે તમારે વધારે પડતો મસાલો કે કંઈ નાખવું હોય તો એ બીટ નાની નાની ડબ્બીઓ પણ છે. ચાલો હવે આપણે જોઈએ કે આ જે થાળી છે ભાઈ 140 રૂપિયાની પ્રાઇસમાં ફર્ક છે કે નહીં. તો પહેલાં હું અહીંથી મારું બાઇટ લઉં છું. ચાલો ભાઈ, આ મારું પહેલું બાઇટ. ચાલો સેવ ટમેટાથી સ્ટાર્ટ કરીએ છીએ. જુઓ ભાઈ, આપણે સેવ ટમેટાથી સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે.
ખતરનાક ટેસ્ટ આપે છે ભાઈ, મતલબ માઇન્ડ હલાવી દે છે એવો ટેસ્ટ છે. અને સ્પાઇસી લવર માટે તો ભાઈ એકદમ આમ સ્વર્ગ જેવું છે આ જગ્યા. ચાલો આપણે બીજું ટેસ્ટ કરીએ. રહેવાતું નથી ખરેખર, મજા આવી ગઈ સેવ ટમેટા. આપણે આ ગુવારનું શાક છે, ગુવારનું બાઈટ લઈએ. ગુવારનો ફૂલ આપણે ટેસ્ટ જોવા મળે છે ભાઈ. મસાલાની સાથે જે ગુવાનું કોમ્બિનેશન થાય અને તમે જે ટેસ્ટ ઇમેજિન કરો ને એ જ ટેસ્ટ તમને અહીંયા મળશે. ચાલો હવે આપણી પાસે છે ચણાને લઈએ. ચણાનો પણ ટેસ્ટ સુપર છે, ગજબ. મતલબ એમ સમજ્યું કે તમને છે ને એકદમ ઘર જેવું મસ્ત ખાવાનું મળશે યાર. રેડી છે, કમ્પ્લીટ છે ભાઈ. આપણે અહીંયા હવે રસવાળા બટેટા છે. રસાવાળા બટેટા કહી શકો તમે, રસવાળા બટેટા જબરદસ્ત. ચાલો ભાઈ, હવે આપણી પાસે અહીંયા એક દાળ છે. ટોટલી સબ્જીનો ટેસ્ટ તો ભાઈ એકદમ પરફેક્ટ છે. દાળ છે એને ટેસ્ટ કરીએ. ખતરનાક, બહુ મસ્ત છે. સાથે ખમણ અને અહીંયા છે કાલા જામ. રસવાળું છે જુઓ, ખતરનાક. ભાઈ મને તો આ ડિશ બહુ મસ્ત લાગી અને બહુ ટેસ્ટી છે, સાથે હેલ્ધી પણ છે. ભાઈ વેરાવળમાં આવો છો ને તો આપણે જલ્યાણ રેસ્ટોરન્ટમાં આવતા ભૂલતા નહીં ભાઈ. જો તમને ખરેખર ભૂખ લાગી જાય, સોમનાથમાં છો, વેરાવળમાં છો, આસપાસના કોઈ પણ એરિયામાં છો, બરોબર, તો ભાઈ જલ્યાણ રેસ્ટોરન્ટમાં આવતા ભૂલતા નહીં, કેમ કે ખરેખર બહુ મસ્ત છે થાળી. અને 140 રૂપિયાની પ્રાઇસમાં બધું અનલિમિટેડ, બસ એક ખાલી સ્વીટને છોડીને બધી ટોટલી વસ્તુ અનલિમિટેડ છે. કેમ છો કાકા, મજામાં? બસ મજામાં, તમે કેમ છો? બસ હું પણ એકદમ મજામાં. શું નામ છે તમારું? દેવીરાજ દવે. અચ્છા, અને અહીંયા બાજુમાં બેઠેલું છે તમારું સન છે? સન છે પરમ દવે. અચ્છા ભાઈ, શું નામ છે તમારું? પરમ દવે. પરમ દવે, બરાબર. તો મને એ જણાવી દો કાકા કે આપણે જે જલ્યાણ રેસ્ટોરન્ટ છે કેટલા સમયથી ચાલુ છે? આપણું રેસ્ટોરન્ટ આમ તો 2 વર્ષ થયા છે, છેલ્લા લાસ્ટ 8 મહિનાથી હું હેન્ડલ કરું છું. બરાબર. અને આપણે ત્યાં ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ અવેલેબલ છે. બરાબર. ગુજરાતી થાળી 140 રૂપિયામાં અનલિમિટેડ આવે છે. ગુજરાતી થાળી? હાજી. બરાબર. અને આપણે જે અહીંયા ચારી વસ્તુ તમે વેચો છો, બરાબર? હા. તો આ આપણે કેટલા સમયથી ચાલુ છે ટૂંકમાં હમણાં? 8 મહિનાથી. 8 મહિનાથી. તો મને એ જણાવી દો કે તમે અહીંયા જે ટાઈમિંગ છે રેસ્ટોરન્ટનો એ શું રાખેલો છે? સવારના 11:30 થી 3:30 અને સાંજે 7 થી રાતના 11. બરાબર. અને આપણે ફૂલ એડ્રેસ શું છે અહીંયાનું? જલિયાન રેસ્ટોરન્ટ, આદિત્ય આર્કેડ, શોપ નંબર 5, 6, 7, બસ સ્ટેશન રોડ. બરાબર. અને તમે મને એ જણાવી દો કે આપણે જ્યાં વાઈફાઈ કે એ બધી સુવિધા પણ એ જોઈએ ને, કેમ કે મેં જોયું કે અહીંયા તમારી પાસે નીચે છે ને વાઈફાઈ છે, તો એ કસ્ટમર માટે પણ છે? કસ્ટમર માટે છે વાઈફાઈ. બરાબર. તો એને કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ તો નથી લેતા ને તમે? ફ્રી ઓફમાં છે. ફ્રી ઓફમાં મતલબ જે મતલબ તમારા એ કસ્ટમર છે તો એ યુઝ કરી જ શકે છે. બરાબર. એ બહુ મોટી ફેસિલિટી આપો છો તમે. ફૂડ છે ગુજરાતી થાળી જેમ કે આપણે લઈએ, બરોબર, તો એમાં સબ્જી દરરોજ ચેન્જ થતી રહી છે કે એકને કોઈ છે? ના, એમાં રોજ કઠોળ બી ચેન્જ થાય છે અને 3 શાક બીજા હોય છે. ટોટલ 4 શાક, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ, એક સ્વીટ, એક ફરસાણ, એ રીતની આપણી થાળી હોય છે. બરાબર. થાળી. બરાબર. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. આપણો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો, એને શેર કરો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.